વાત કરવી છે જૂનાગઢની, જ્યાં ગિરનાર છે અને ગિરનારી બાબા વસે છે એ જૂનાગઢની વાત છે। જૂનાગઢના મેંદરડામાં રહેતી એક તનુ નામની મહિલાએ વડાપ્રધાનના કાર્યાલયને એક ફરિયાદ મોકલી હતી। જૂનાગઢના મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર SN સોનારાને એક વકીલે ધમકી આપી હતી કે વખત આવે બતાડી દઈશ, અને PSI સોનારાએ સ્ટેશન ડાયરીમાં તેની એન્ટ્રી પણ કરી હતી, પણ વખત કોનો આવશે અને કોણ કોને બતાડી દેશે ત્યારે PSI સોનારાને ખબર નહોતી। જાણકાર સૂત્રો પાસેથી જે માહિતી મળે છે તે તમારી સામે મૂકું છું। ઘટના એવી છે કે જે વડાપ્રધાનના કાર્યાલયને ફરિયાદ મળી હતી। આ ફરિયાદ કરનાર મહિલાનો દાવો હતો કે તેની સામે ખંડણીની ફરિયાદ નોંધવામાં આવી હતી, અને આ મામલે 10મી જુલાઈના રોજ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો, અને પોલીસે કેટલુંક મુદ્દા માલ રિકવર પણ કર્યો હતો, જેમાં રોકડ અને જવેરાત પણ હતા। વડાપ્રધાન કાર્યાલયને ફરિયાદ મળ્યા પછી ASP રોહિત કુમાર ડાંગરને આ તપાસ સોંપવામાં આવી હતી, અને તપાસના અંતે તેમણે માલુમ કર્યું કે PSI સોનારાએ ગેરરીતિ આચરી છે। આ મહિલાએ અને તેની સાથે રહેલા સાગરીતોને ખરેખર તો 8મી જુલાઈના રોજ પકડી લેવામાં આવ્યા હતા, પણ 2 દિવસ તેમની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી। જે મહિલાની અટકાયત કરી ધરપકડ કરવામાં આવી હતી એ મહિલા સામે આરોપ એવો છે કે વ્યાજના મામલે તેણે ખંડણી માગી હતી અને 57 લાખ રૂપિયા પડાવ્યા હતા। આ મામલે PSI સોનારા એક જ્વેલર્સની દુકાનમાં પણ જાય છે, અને ત્યાંથી જ્વેલર્સને કહે છે કે ગીરવે મૂકેલા દાગીના પરત આપવાના છે। બધો મુદ્દામાલ પરત આવે છે। પોલીસનો દાવો છે તે પ્રમાણે કુલ 57 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા એવું ફરિયાદી મહિલાનું કહેવું છે, પણ તપાસમાં એવું બહાર આવ્યું કે 57 લાખમાંથી ઘણો બધો મુદ્દામાલ ગાયબ કરી દેવામાં આવ્યો, જે રેકોર્ડ ઉપર નથી। આમ આર્થિક ગેરરીતિ આચરવામાં આવી